હમણાં જો લગ્નની સિઝન ગઈ ને, લગ્નની સિઝન ગઈ એટલે હું ક્યારેક ક્યારેક જોતો કે આમ ક્યારેક ક્યારેક આપણે છે ને ખરેખર દિલથી ભાન ભૂલી જાય. મને માફ કરજો મારા વડીલો, આમ તમને જેને છે સદ્ધરતા છે અને ઈ બહરાટી બોલાવે એનો વાંધો નથી, પણ એની વાહે વાહે ઓલા બિચારા નો હોય ઢવડાતા આવે. આમ તમને કહો વરાજાની એન્ટ્રી આમ બગીમાંથી ઉતરતી હોય ને, આમ સાઉન્ડ વાળા તમને કહો આમાં વિડીયો વાળા એ જે ગીતના બહરાટી બોલાવે, અલી ઓ ચાર શહેનશાહ એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 4 વીઘા નામે હોય તો. હું એવા મિત્રોને ખાલી કહું છું કે મારા વહાલા મિત્રો, ભારતીય સંસ્કૃતિના કેટલાય ગીતો છે, એમાંનું એકાદું કદાચ ગીત લઈ લો કે આજનો કુસંસ્કાર આજની કુટેવ ત્રીજી પેઢી કુસંસ્કાર નો થઈ જાય, સંસ્કાર નો થઈ જાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. કેવું હતું એ તો જો, મને ગામડાની ક્યારેક વાતો કરું ને તો મને આફોડું મજા આવે. યો 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા અને એમાંના એક દાદા આમ નીકળવું એટલે જે દાદા હાલ્યા જતા હતા ને 4 દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હે કે ગામમાં પારાયણ બેઠી, અહીંયા હું બેઠા હાલો સપનામાં. આ દાદા કે કેટલા દી થયા બેઠી? 2 દી થયા બેઠી. કે 2 દી થયા બેઠા ને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા કે ભલે ની ગામમાં બેઠી પારાયણ, પણ આપણને કઈ મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. કે આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. કે કાં હિન્દીમાં વાંચે છે, ગુજરાતીમાં વાંચે છે, ખબર પડી કે હિન્દીમાં વાંચે છે. આમથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. હવે આ વડીલોને પૂગી શકો તમે આ પાકા માલ વાળા. એટલે હું કહું જે પ્રમાણે પાકો માલ કાપ્યો ને એ પ્રમાણે આપણે જઈ ન બોલાવી. અને ટાઢમાં તો બહારટી બોલાવો ને અમારો બાપુજો જઈની. અને ગમશે એ વાત કે અહીંયા સાત્વિકતા સાંભળવાની મજા એટલી છે. અમે ગમે ત્યાં જઈને અમને ગમે હું ખબર ગામડાની વાતો કરીને મહાનગરોની વાતો કરવા જાય તો હાથી ઘોડાનો ફેર છે. માફ કરજો મને કે 12 શાળીના ગાળામાં અહીંયા 5 વર્ષ 20 વર્ષ કાઢી નાખ્યો 12 શાળીને ગાળો કરવા હાટું. તો એ ગામમાં દિવાળી જઈને ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને કે એ તો કાંડાની કમણિયા કર્યું. એ મારા વહાલા મિત્રોને કહું 12 શાળીનો ગાળો માંડ થયો. અહીંયા બાપુજી તમને ન ખબર હોય તો 19-20 વારમાં તો તમને કહું ભેહ બાંધતા. અત્યારે નહીં સમજાય, હવે સમજાય. અહીંયા 200 વારમાં કદાચ પ્લોટ રાખ્યો બાપુજી ત્યાં બળદ ને ઢાંઢા ગાડું ને એવું છોડતા હતા. કહેવાનો મારો ભાવ, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ગામડું ગામડું ને ગામડું, ગામડા સિવાય મારીને તમારી પાસે કોઈ ઉદ્ધાર નથી. આ કોવિડ ગયો મને તમને બધાને ખબર છે. કોવિડમાં શું કઈ ઓછા અટવાણા હતા? હારા અટવાણા. બીડીઓ વાળા બીડીઓ અટવાણા, 2 શર્ટ મારીને કે મેં કાં ઠારી નાખી કે બપોર પછી કામ લાગે ને. માવા વાળા અટવાણા હતા, 2 કટકા મોઢામાં નાખીને પડીકો વાળાને ખિસ્સામાં નાખી દે. વળી પાછું મંગળવારે પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખીને પડીકો વાળાને ખિસ્સામાં નાખી દે. બુધવાર વળી પાછું પડીકું ખોલે, 3-4 છટકોરા પાણી નાખ્યું. મેં કીધું આ શું કર્યું? કે 3 દી જ્યાં માવો હું તો લગાડવો પડે કે અમુક આ અટવાતા હતા. આ તો બહુ અટવાણા હો, અટવાણા બહુ. કહેવાનો મારો ભાવ હજી શીખવાનું જ છે એમાંથી. એમાં અમારા મિત્ર ગભો રહ્યો ને, ગભાના બિચારાને કંપની ફોડ જીભ જલાય ચોંટે અટકે. મારી પાસે કોવિડમાં આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું છે? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવી ગયા હતા. હવે અહીંયા નર્સબેન બેઠેલા ને ગભાના બેરો તો હવે સ્વાભાવિક રીતે નર્સબેન તો એની સહજતાથી જે સવાલના જવાબ કરે તો કરે જ ને. એટલે એને કીધું કે તમારું નામ શું છે? ગભો. અચ્છા ગભાભાઈ, તો આપણો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો એમાં ગભરાવશો શા માટે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? એમાં દાંત શું કાઢો પણ એટલા બધા? પૂરી વાત તો થવા જોઈએ યાર. ફરીથી કેવું જો મારે, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો તમે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવો છો શા માટે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે?
વિચારી ઈ કરું છું, તમે કેટલું પ્રેમથી પૂછો છો ઈ કે. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. પધારો. તો હવે પાછું ફરીથી કરવું જોઈએ. હવે નું ભેગું થાય. પછી મને તેમ થાય કે મારી કેસેટ છોટી ગઈ છે. એમાં ગભરાવ છો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. ભાઈ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું, એમાં શું થઈ ગયું? બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું કીધું છે, અમે 8 સુધી વ્યા જાવ. એક તો વેક્સિન મળતી નથી ને. અને બેન આ તો મને પૂછું, બધા ન આવી રીતે પ્રેમથી પૂછું. કેમ? અમે અમુક ને બેન ઘેરે હોરવ છે નહીં, દવાખાના બના ઘોડીઓ ચડાવીને બે છે, નહીં પૂછવાનું આવું. એ તો અમારું કામ છે પ્રેમથી પૂછવું. તમારું કામ છે પ્રેમથી પૂછવાનું, પેલો ડોઝ છે બીજો ડોઝ. અમે ઘર બહાર નીકળ્યા, કોવિડ પોલીસ વાળા સાહેબે જે સર્કલ ઉપર મોર બોલાવ્યા, એને ન પૂછો આ સર્કલ ઉપર તમારો પેલો ડોઝ છે બીજો ડોઝ. એને તો બહારટી જ બોલાવી હતી. કેવું હે? પણ ઈશ્વરની કૃપા તો જો આમાંથી હજી કહું છું, કોવિડમાંથી હું તમે બચી ગયા છે ને તો એનો મિનિંગ એક જ છે, ઈશ્વરને હજી આપણી પાસેથી સારા કામ કઢવાના બાકી છે. આ પ્રકૃતિના કામ કરવાના બાકી છે, સંસ્કૃતિના કામ કરવાના બાકી છે. અને હવે ક્યાં બધું કોણ તલવારું લઈને નીકળી જવું પડે એમ છે. હવે તો આપણું છે આપણે હાંસવાનું જ. મારા બાપ તો સહજ છે, આપણું છે જ આપણે હાંસવાનું. નકર લ્યો હમણાં અમે પ્રાથમિક શાળામાં ભણતા ને અત્યારે સારું લ્યો નિહાળ્યું, અત્યારનું છોકરું નિહાળ્યા દે ને એટલે જોયા જેવો લ્યો. 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1500 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય, 2000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના સોપડા નાખ્યા હોય, એમાં સાઈડમાં તમને કોઈ પાણીનો ભંભો, ઠંડુનું ગરમ રહી. આપણે બધા હતપમાં મોટા છે. હતપ એટલે એ ગૂગલનો શબ્દ નથી, ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, દોઢસો સેન્ડવીચ નાખી હોય. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે મિનિમમ 12,500 છોકરું હોય. એક અમે હતા નિહાળે જતા, મારો રામ ભલું કરે આવા શાળામાં તો બહરાટી બોલતી હો, ખાખી સડીને ધોળો સડ. બાએ જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાય, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, જાદરિયું, લાપસી, જેટલો પાકો માલ ખવડાવ્યો ને એવો જ આવા શાળામાં ઘાટો માલ આવતો નાખેથી હો. બહરાટી ઘેરે મારો રામ ભલું કરે. શનિવારમાં તમને કહો સવારે વહેલું જવાનું ને, ફળિયામાં આવા ટાઈટના બે હારે મંગલ મંદિર ખોલો દયા મયા, 10:30 વાગ્યા સુધી લીલું ને લીલું જ રહે. કેટલો બાએ પાકો માલ ધરબીને ખવડાવ્યો છે, એક જોયા જેવું એમ. હવે એ માયલું અત્યારના છોકરાઓને કઈ છે જ નહીં. અત્યારના છોકરાઓને શરદી જ નથી થતી. હું કામ? પાકો માલ નથી મળતો બિચારાઓને. એ તો ગામડામાં ગાયું ભેહું બાંધા રહેતા એટલે પાકો માલ મળતો. જોકે મહાનગરોમાં કોઈ કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સહાય તો કે અમે ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા ન દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય એમ. હારો ખવડાવો સહેજ છે એમાં બહરાટી બોલ છે. ઈ નિહાળ્યા જતા ને એટલે ખાખી સડીને ધોળો સડ. હારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, લગ્નમાં મુખવાસ ભરવા એ લઈ જાવ ને ભણવા એ લઈ જાવ. એ નવરી હોય ભણવા જતા. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલ્યું સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપીની લાંબા નાકાવાળી આવી રીતે આમ અહીંયા જો આવી રીતે આમ લાંબા નાકાવાળી અહીં ખંભેરી જાય એમ. આ પુષ્પ તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. અને એમાં ડાયલોગ એ મેચ થાય છે, જો કે ઝૂકેગા નહીં. હું કામ ઝૂકું? ઠેલી લહરી જાય. ઠેલી લહરી જાય એટલે ઝૂકેગા જ નહીં. હું કામ ઝૂકી ભાઈ? આ બધું ગામડાનું છે. આપણને એમ છે કે નવું લાવ્યા. તમે સમજો આખી વાત. એમાં અમારો મિત્ર ગભો નામ ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે ને સાહેબ એવું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું. જૂનું બાંધકામ ને એટલે સાહેબનો અવાજ એવો એટલે બોલી ઝીણી ઝીણી કાંકરીયું ઘરે એમ જા. સાહેબ કે વહેલું આવવાનું, મોડું નહીં આવવાનું. 7 વાગ્યાનો ટાઈમ છે, 10 વાગે ધોડ્યા આવો છો. ગભો એવો હોય કે હું વહેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ. મારે વહેલા મોડું થાય. ભેહું પાવી ખોળ દેવો લાગે તમને. સાહેબ એમ નથી આવતી તમારે ઘેરે.
પણ એ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, તું જો આ ઇતિહાસ ભણાવું છું, ઇતિહાસ પછી તું પેપરમાં હું લખાય, કોની પાસે ઇતિહાસ ભણવા જાય, તું જો સાંભળ. 3 દિવસથી મોઢું આવે છે, ઇતિહાસ કોની પાસે ભણવા જાય? ગભો એવો આદર જવાબ કે મારો દાદોજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યો છે ને એ હજી કોઈ સોપડે નથી ચડાવી શક્યું. સમજાય એને વંદન? હાવ દાંત કાઢવાની વાત નથી આમાં. એ કે મારે 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો, હજી ઘણું લેસન બાકી છે. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરખો બન્યો. કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ? ના ના. અમારા બાપની 7 પેઢીના ફોટા તાજમહેલમાં લાગે એમ છે કે ના ના? તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા? તાજમહેલ કોણે બનાવ્યો? કોણે જેણે બનાવ્યો જોઈને વિયો વાંધો હું તમને? એ કે પણ અમારે ભણાવવામાં આવે ને, ભણાવવામાં આવતું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. સાહેબ કે ઉપરથી આવે એવું થાય ને ત્યાં ગભો એવો કે હવે બધું આવશે બાનો ભાયો હો. પાછો સમજણો બહુ પાછો. કે પ્રશ્ન બીજો હોય કે બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ? કે પ્રશ્ન વજન વાળો છે. કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે. બાટલી મેળે મેળે સડે સાહેબ, એને સડાવી ન પડે. અને પાછું મ્યુઝિક એ વાગે ટેને ને 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 ટેને ને ને ને. પ્રશ્ન ત્રીજો, બોલો, પિતા એટલે શું? કે કેમ? એ નજીકનો પ્રશ્ન છે. કે કેમ? કે પિતા એ કે હવાર હાંજ પિતા હે, પિતા એ કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. અને અઘરું થઈ ગયું. તમે જો સહજ હો, તમે જોજો. હું કાચા માલવાળા પાકા માલવાળા આ વાત એટલા માટે હું કરું કે દીકરા દીકરીઓને ઘી ગોળ ને હું ખવડાવું શું વાંધો છે? કેમ કે આપણે બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. ટીવીના પડદા ઉપર 250 કરોડ રૂપિયા લે માધુરીબેન દીક્ષિત, ખાલી એટલું કહેવાના, કાલે ઘને મુલાય અંબાલ. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ 500 ગ્રામ માલ આવે ને પાછા કંપની વાળા એમ કે 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન આવતા હોય તો મને તમને બધાને ખબર છે ઘીની બવણી ઊંધી વાળી, દૂધની બવણી ઊંધી વાળી નહીં. હું કામ ખબર છે? આ પાકો માલ છે. તો આ 45 જાતના વિટામિન પાકા માલમાં આવે. એને માથામાં નાખીને ફોહા વાળીને ગટરમાં જવા દો. છોકરા રોતા હોય, હવારમાં ગરમા ગરમ રોટલી બનાવો, 3 ચમચી શેમ્પુ નાખો, ઉપર મોરેશ ફેરો, ભૂંગળું કરીને ખવડાવો. કેમ કે અત્યારના ડોક્ટર એમ જ કહે છે ને વિટામિન ઘટ્યા, 45 આવે, મોડો દાબા, સવાર હાથ બહરાટી કરાવો. ઈ વી બીજી આવે કે એનું કયું ન કરતા તો કન્ડિશનર લાવો. કે એનાથી શું થાય? તો કે વાળ છૂટા છૂટા રે, હોય એને રે. ઈ કેટલા નાખ? 500 રૂપિયા 250 ગ્રામ. હાલો સટાક તું વાંહે ત્રીજી ઊભી હોય કે એનું કયું કરવામાં, મારું કયું કરો, હું શીરમ લાવો. કે એનાથી શું થાય? કે વાળ કાળા ને ચમકદાર દેખાય. હવે એનું ટોટલ મારો ને 2000 રૂપિયા ખાલી માથામાં નાખવાનું પડ્યું આપણને. તો આપણે બધા એક કામ કરીને રુદ્રના જન્મદિવસે એક બધા નિયમ લઈને કે જેટલું પણ આપણે વાપરીએ ને સ્વદેશી વાપરીએ, વિદેશી ન વાપરીએ. કેમ કે આપણો પૈસો આપણી પાસે રહે અને સરકારનું આપણે ઓછું લોહી પી કે અમારી માંગે પૂરું કરો. અહીં રૂપિયો જ બધું થાય એવું છે. યો નકર હમણાં એક દાદા 7-12 દાખલો કઢાવવા જતા હતા ને તાલુકા પંચાયતની ઓફિસે, કિચોડ સાયકલ લઈને પંખા વગરની, આમ દિવાલે ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી. હેઠે સ્ટેન્ડ ને ઘોડે ન એટલે એને આડી જ મૂકવી પડે. આમથી વોચમેન ભાડે ગયો, ઓય દાદા, ઓય હા સાયકલ ત્યાંથી લઈ લો. હા આ સાયકલ ત્યાંથી લઈ લો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળો મારી દીધો છે. બહુ અઘરું છે આ. આનંદ ગમે ત્યાંથી આવે. તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. નગર અમારી પ્રાથમિક શાળાઓમાં અમને બહુ ગમતું. લ્યો અમે અત્યારની મહાનગરની નિહાળુને જોઉં ને હાથ જોડીને પ્રાર્થના કરું કોઈ માસ્તર બેઠા હોય તો. માસ્તર એટલા માટે કે માસ્તર એટલે માં જેવું સ્તર એને અમે માસ્તર કહીએ. પણ કહેવાનો મારો ભાવ કે માસ્તરોને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરવી છે કે હમણાં છે ને ડાયરીઓમાં લખશે કે 25 થી 31 ડિસેમ્બરમાં તમારા છોકરાઓને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. તો હું સહજ રીતે તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો તો તમને સાન્તા ક્લોઝની 31 ડિસેમ્બર દેખાય તો તમને સરદાર વલ્લભભાઈ જયંતિ નથી દેખાતી, તમને મહારાણા પ્રતાપ જયંતિ નથી દેખાતી. મને માફ કરજો, છે આના અનુયાયીઓ છે. અને કદાચ તમે ક્યાંય જોયું સાન્તા ક્લોઝની ક્યાંય મઢી ખરી? સાન્તા ક્લોઝનું ક્યાંય અન્ન ક્ષેત્ર ખરું? છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે ને મનથી ધારે છે. એ 25 થી 31 ડિસેમ્બરમાં દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. તો ભલે ને જાય, એમાં શું વાંધો છે?